નમસ્કાર, ન્યૂઝ એટ 7માં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ભારતના વેપાર ઉદ્યોગ જગતમાં લવાદ વ્યવસ્થાનો અમલ કરવાની વિપુલ સંભાવના હોવાનું જણાવતા પ્રધાનમંત્રી વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકસતા ભારતમાં વિવાદ નિવારણ માટે સમયસંગત કાયદા રાખવાની દુનિયાને આપી ખાતરી। સરહદે રખોપા કરતા વીર જવાનને દિવાળીનો શુભેચ્છા સંદેશ પાઠવવા પ્રધાનમંત્રીએ કરી દેશવાસીઓને અપીલ। ટ્વિટર ઉપર વિડીયો સંદેશ મૂકી તમારી પડખે દેશ ઊભો છે તેવો ભાવનાત્મક અહેસાસ દરેક જવાનને કરાવશે પ્રધાનમંત્રી। કબડ્ડી વિશ્વકપ કબજે કરવા હેટ્રિક નોંધાવનાર ટીમ ઇન્ડિયાની પીઠ થાબડે છે ભારત। પ્રધાનમંત્રી મોદી તથા મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતની ધરતી પર વિશ્વ વિજેતા બનેલી ટીમને પાઠવી શાબાશી। સુરત પાસે ખજોદ ગામે આકાર પામનાર ડ્રીમ સિટીમાં ડાયમંડ વુડ્સનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। વિશ્વમાં સૌથી વધુ હીરા પોલિશ કરનાર સુરત કાચા માલનું વૈશ્વિક બજાર પણ પોતાના આંગણે ખેંચી ગુજરાતને ઝળકાવશે। સુરત મહાનગરપાલિકા હસ્તકના અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન થતા શહેરને મળી અનેક સગવડ। ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે રહી ગરીબોને ફાળવ્યા આવાસ। ભરૂચમાં એક સમય ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે ખુલ્લી મૂકેલી સેવાશ્રમ હોસ્પિટલનું નવીનીકરણ થયા બાદ લોકાર્પણ માટે પહોંચ્યા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી। સાંસદ અહેમદ પટેલની જહેમતથી ગ્રામીણ જનતાને અસાધ્ય રોગની સારવાર મામૂલી ખર્ચે મળે તેવી સેવા આપે છે હોસ્પિટલ। નાનામાં નાના માણસને મકાન માલિક બનાવતી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજકોટમાં બનનાર કોલોનીનું ભૂમિપૂજન કરતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા। લોક સુખાકારી માટે કેન્દ્રમાં રહી અથાગ મહેનત કરવાની ખાતરી ઉચ્ચારતા મનસુખભાઈ। ઝેરી કચરો નીકળવાના વિવાદને લીધે મંદી વેઠતો જહાજ તોડવાનો ઉદ્યોગ ફરી ધમધમતો બનાવવા અલંગમાં ગ્રીન શિપ બ્રેકિંગ યાર્ડ વિકસિત કરશે મોદી સરકાર। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં કરી જાહેરાત। ગુજરાત પોલીસ બેડામાં કોન્સ્ટેબલ કક્ષાએ યોજાનાર મહાભરતી હેઠળ આજે લેવાઈ લેખિત પરીક્ષા। 7 લાખ ઉમેદવારો માટે પરીક્ષાની રાજ્યવ્યાપી વ્યવસ્થા ગોઠવાતા ઉમેદવારોએ શાંતિપૂર્વક લખ્યું પોતાનું પેપર। જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી આજે ભરૂચમાં નવનિર્મિત અત્યાધુનિક સેવાશ્રમ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું। ગત 1 માર્ચ 1952ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે ભરૂચ સેવાશ્રમ સંચાલિત અને ઐતિહાસિક એવી શેઠ શ્રી ભગુભાઈ મફતલાલ હોસ્પિટલને ખુલ્લી મૂકવામાં આવી હતી। 64 વર્ષ બાદ અત્યાધુનિક સગવડોથી સજ્જ અને પ્રજાજનોને રાહત દરે સારવાર ઉપલબ્ધ થાય તે માટે નવીનીકરણ બાદ આ હોસ્પિટલનું આજે લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે રાજ્યપાલ ઓપી કોહલી, સાંસદ અહેમદ પટેલ, વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રદીપસિંહ જાડેજા, કથાકાર મોરારી બાપુ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રપતિ હોસ્પિટલમાં પહોંચીને સંસ્થાના સ્થાપક અને સ્વાતંત્ર્ય સેનાની છોટે સરદાર ડોક્ટર ચંદુલાલ દેસાઈને શ્રદ્ધાંજલિ અર્પી હતી। ત્યારબાદ તેમણે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું। બાદમાં રાષ્ટ્રપતિશ્રીએ સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું। નવી દિલ્હી ખાતે 2 દિવસથી ચાલતી ગ્લોબલ કોન્ફરન્સ ઓન આર્બિટ્રેશન એન્ડ એન્ફોર્સમેન્ટનું સમાપન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવચન સાથે થયું હતું। વેપાર ઉદ્યોગ જગતમાં ઊભા થયેલા વિવાદનો કોર્ટ બહાર ઉકેલ લાવવામાં મહત્વની ભૂમિકા અદા કરતા લવાદને મદદરૂપ તેવા કાયદા ભારતમાં છે અને જૂના કાયદા સુધારવામાં આવ્યા છે જેથી તેનું ચલણ અકબંધ રહે। પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે સમય પ્રમાણે સંદર્ભ ગુમાવી ચૂકેલા 200 જેટલા કાયદા સરકારે રદ કર્યા છે તો નાદારીનો કાયદો પણ બદલવામાં આવ્યો છે। ભારતીય અર્થતંત્રની વિકાસ ગતિ વિશ્વમાં સર્વાધિક હોવાનો દાવો કરતા તેમણે ઉમેર્યું હતું કે ડિજિટલ ક્રાંતિના ઉંબરે ઉભેલું ભારત વેપાર કાયદાઓને સમયસંગત રાખવા તૈયાર છે। એક અનોખી પહેલ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે દિવાળીના તહેવાર પર દેશવાસીઓને સરહદ પર તૈનાત સેનાના જવાનોને શુભેચ્છા સંદેશ પાઠવવાની અપીલ કરી છે। પીએમએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર 4 મિનિટનો સંદેશ #ટુ સોલ્જરના નામે વિડીયો અપલોડ કર્યો છે।
તેમણે જણાવ્યું કે દર વર્ષે આપણે દિવાળી પોતાના પરિવારજનો સાથે ઉજવીએ છીએ, પરંતુ આ વખતે દેશના વીરોને પણ શુભેચ્છાઓ મોકલો. इस दीपावली में हम सभी देशवासी हमारी रक्षा के लिए, हमारी सुख चैन की जिंदगी के लिए अपना जीवन खपा देने वाले सुरक्षा बलों को दीपावली की शुभकामनाएं भेजें. मैंने अभी देश के जवानों को दीपावली की शुभकामना भेज दी. પીએમએ કહ્યું કે દેશની સરહદે દિવસ રાત કપરા સમયે દેશની રક્ષા કરતા આપણા જવાનોને જો દેશની 125 કરોડ જનતા શુભેચ્છા સંદેશ પાઠવશે તો જવાનોનો જુસ્સો 125 કરોડ ગણો વધી જશે. 125 करोड़ देशवासी वीरों के साथ खड़े रहते हैं, जवानों के साथ खड़े रहते हैं, सुरक्षा बलों के साथ खड़े रहते हैं, तो उनकी ताकत 125 करोड़ गुना बढ़ जाती है. जल सेना हो, थल सेना हो, नभ सेना हो, बीएसएफ के जवान हो, सीआरपीएफ के जवान हो, सुरक्षा क्षेत्र में काम करने वाले हर कोई जवान हो, सबको हृदय से बहुत बहुत शुभकामनाएं देता हूं. जय हिंद. આ વિડિયો સંદેશમાં એમ પણ જણાવ્યું છે કે જુદા જુદા માધ્યમો થકી તમે સંદેશાઓ મોકલી શકશો, જેમ કે નરેન્દ્ર મોદી એપ, www.mygov.in અને આકાશવાણીના માધ્યમથી ડિજિટલ સંદેશ અને પત્ર મોકલી શકાશે. इस साल दिवाली के त्योहार में शामिल कीजिए अपने देश के जवानों को. भेजिए उन्हें अपनी दिवाली की शुभकामनाएं. प्रधानमंत्री मोदी के साथ आप भी भेजिए जवानों को एक स्पेशल ग्रीटिंग कार्ड नरेंद्र मोदी ऐप के द्वारा. ऐप डाउनलोड करने के लिए मिस्ड कॉल दें 1922 पर या लिखें www.mygov.in पर. आप अपना संदेश पोस्ट कार्ड द्वारा भी भेज सकते हैं इस पते पर. આ પહેલો અવસર નથી કે પીએમ મોદી સીમાના રક્ષકોની દિવાળી ખાસ બનાવવાની કોશિશ કરી હોય. ગત વર્ષે પણ મોદીએ દેશના જવાનો સાથે અમૃતસરમાં દોગ્રાહી યુદ્ધ સ્મારક પર દિવાળીની ઉજવણી કરી હતી. વર્ષ 2014માં પણ પીએમ એ દેશના રિયલ હીરો વચ્ચે સિયાચીન પહોંચ્યા હતા અને કહ્યું કે દુનિયા આપણા સૈનિકોના પરાક્રમ અને ચરિત્રને કારણે જ ભારતને સન્માનની નજરે જોઈ રહી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતાના 4 વરિષ્ઠ મંત્રીઓને સરકારમાંથી પાણીચું પકડાવી દેતા રાજકીય દુનિયામાં સનસનાટી ફેલાઈ છે. હકાલપટ્ટી પામેલા 4 મંત્રીઓમાં અખિલેશના સગા કાકા અને સપાના પ્રદેશ પ્રમુખ શિવપાલ યાદવનો પણ સમાવેશ થાય છે. મંત્રીપદ ગુમાવનાર અન્ય 5માં ઓમપ્રકાશ સિંહ, શાદા ફાતિમા, ગાયત્રી પ્રજાપતિ, મદન ચૌહાણ અને નારદ રોયનો સમાવેશ થાય છે. અમરસિંહની નજીક ગણાતી પૂર્વ અભિનેત્રી જયાપ્રદા પાસેથી ફિલ્મ વિકાસ નિગમનું ઉપાધ્યક્ષ પદ છીનવી લેવાયું છે. મંત્રીમંડળમાં ફેરફારની યાદી મુખ્યમંત્રી તરફથી રાજ્યપાલને મોકલી આપવામાં આવી છે. અખિલેશ યાદવના આ પગલાથી શિવપાલ યાદવ લખનૌમાં મુલાયમસિંહ યાદવને મળવા દોડી ગયા હતા. કોચી બંદરેથી ભારતની શાન જેવું વિમાનવાહક જહાજ આઈએનએસ વિરાટ તેની અંતિમ દરિયાઈ સફરે મુંબઈ ભણી ઉપડ્યું ત્યારે કોચીના કિનારે તેને વિદાય આપવા હાજર તમામની આંખો ભીની હતી. વર્ષાંતે આ જહાજને મુંબઈની ગોદીમાં સેવા નિવૃત્ત કરવાનું હોવાથી તેને મ્યુઝિયમ બનાવવા માંગતા દરિયાકાંઠાના રાજ્યો પાસેથી પ્રસ્તાવ મંગાવાયા છે. વિશ્વનું આ સૌથી જૂનું વિમાનવાહક યુદ્ધ જહાજ હોવાથી આઈએનએસ વિરાટનું ઐતિહાસિક મૂલ્ય પણ છે. આ ગૌરવશાળી જહાજની ડિન્ડક્શન સેરેમનીમાં તેના ઉપર સદાય તૈનાત રહેલા સી હિરિયર્સ યુદ્ધ વિમાનના કાફલાએ તેને સલામી આપી હતી. સુરત નજીક ખજોદ ગામે 500 કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામનાર ડ્રીમ સિટીનું ભૂમિપૂજન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સંપન્ન થતા કાચા હીરાનો વૈશ્વિક વેપાર ગુજરાત તરફ ખેંચાય તે દિશામાં પહેલું પગલું ભરાયું છે. રફ હીરાનો હાજર તથા વાયદા પ્રકારનો વેપાર જ્યાં સંભવ બને તેવું ડાયમંડ બોર્સ આ ડ્રીમ સિટીમાં આકાર પામવાનું હોવાથી ડાયમંડ પોલિશિંગમાં અગ્રેસર એવા સુરતને કાચા માલ માટે એન્ટવર્પ પર આધાર રાખવો પડશે નહીં તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સાંસદ દર્શનાબેન જરદોશ તથા CR પાટીલ ઉપરાંત દક્ષિણ ગુજરાતના તમામ ધારાસભ્યો આ પ્રસંગે હાજર હતા.
ખજોદ ગામે ડ્રીમ સિટી ઊભું કરવા માટેના સ્વપ્નદ્રષ્ટા ખુદ પ્રધાનમંત્રી મોદી હોવાનું હીરા ઉદ્યોગના અગ્રણીઓ અહીં કહેતા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી યુનિવર્સિટી પરિસરમાં પહોંચ્યા હતા અને વિન્ડ પાવર પ્લાન્ટ, વિસ્તાન રેલવે ઓવરબ્રિજ, કતારગામ ખાતે LIG આવાસ તેમજ કમ્યુનિટી હોલનું સહિયારું લોકાર્પણ એક જ સ્થળેથી કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સામાન્ય વ્યક્તિ માટે પોતાનું મકાન લેવું તે એક મોટામાં મોટું કામ હોય છે અને ભાજપ સરકાર લોકોનું સ્વપ્ન પૂરું કરી રહી છે. સરકાર પારદર્શિતા અને પ્રાથમિકતા સાથે ઝડપથી કામો આગળ વધારી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. શ્રી રૂપાણીએ ભેદવાડ ખાડી તથા ઊન ખાડી બ્રિજ પહોળો કરવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. શ્રી રૂપાણીએ સુરત 54 ડેટા પોર્ટલનું લોન્ચિંગ પણ કર્યું હતું. ગુજરાતનો વિકાસ એ નરેન્દ્રભાઈએ શરૂ કરાવ્યો છે અને ગુજરાત નંબર 1 તરીકે આગળ વધી રહ્યું છે. રસ્તા, ગટર, લાઇટ, પાણી એ વ્યવસ્થા સરકાર કરી રહી છે, કોર્પોરેશનો કરી રહ્યા છે. પરંતુ સરકારે નક્કી કર્યું છે કે જ્યાં માનવી ત્યાં સુવિધા, માનવી વસતો હોય ત્યાં રસ્તો જાય, લાઇટ જાય, પાણી જાય, એની વ્યવસ્થા કરી આપવી. વિવાદ નહીં પરંતુ સંવાદથી શાસન ચાલે. નો કોન્ટ્રાવર્સી. આવો સાથે બેસીને, લોકોની સરકાર છે આ, લોકો માટે કામ કરતી સરકાર છે. સાથે બેસી અને આપણે સૌ લોકોના જનકલ્યાણના કામો થાય એના માટે વિવાદ નહીં, સંવાદની ભૂમિકાથી સરકાર કામ કરવા માંગે છે. વિવિધ યોજનાઓના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત માટે રાજકોટ આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલ રાજકોટને મળે તેવી ભરપૂર કોશિશ કરાશે. રાજકોટમાં સફાઈ કામદાર આવાસ યોજના 2 અને રેલનગર ખાતે ફાયર સ્ટેશનનું લોકાર્પણ તથા હિંગળાજનગર ખાતે તૈયાર થનારી આવાસ યોજનાનું તેમણે ખાતમુહૂર્ત કર્યું હતું. બાદમાં પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે શહેરમાં એમ્સ હોસ્પિટલના નિર્માણ સ્થળ વિશે ચર્ચા વિચારણા ચાલી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતીય રેલવેને એન્જિનિયરિંગ પાર્ટ્સની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગ પાસેથી ખરીદી થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મોદી સરકારમાં સડક પરિવહન સાથોસાથ બંદર અને વહાણવટાનો હવાલો સંભાળતા મંત્રી મનસુખભાઈ માંડવિયાએ કહ્યું છે કે જોખમી કચરો નીકળવાની સંભાવના હોય તેવા જહાજ ભાંગવાનું અલંગમાં સંભવ બને તેવી ગ્રીન શિપ બ્રેકિંગ યાર્ડની વ્યવસ્થા ત્યાં લાગુ કરવાનો નિર્ણય થયો છે. સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ પૈકીનું એક છે. વિશ્વની અંદર નેવીના હેઝાર્ડસ વેસ્ટવાળા શિપ આજે અલંગ માટે શિપ બ્રેકિંગ માટે આવી શકતા નહોતા. ભારત સરકારે નક્કી કર્યું છે વિશ્વમાં હેઝાર્ડસ વેસ્ટવાળા શિપ પણ રિસાયકલિંગ માટે, બ્રેકિંગ માટે આવે એના માટે હેઝાર્ડસ વેસ્ટ રિમૂવલ સિસ્ટમ, ઇકો ફ્રેન્ડલી ગ્રીન યાર્ડ અલંગ શિપ યાર્ડને બનાવવું છે અને એને સંલગ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે ભારત સરકાર અલંગ શિપ બ્રેકિંગ યાર્ડને સહયોગ કરી રહી છે. આગામી દિવસોની અંદર વિશ્વના શિપિંગ કંપનીઓને અલંગમાં શિપ બ્રેકિંગ માટેની જે ઉત્તમ કક્ષાની વ્યવસ્થા ઊભી થઈ છે એનાથી માહિતી મળે એના માટે થઈ અને એક વિશ્વ કક્ષાનું સેમિનારનું આયોજન પણ ભાવનગર અલંગની અંદર કરવાનું આયોજન કર્યું છે, જેથી કરીને વિશ્વની શિપ ઇન્ડસ્ટ્રીઝને ધ્યાનમાં આવે કે અલંગ એ વિશ્વના હેઝાર્ડસ વેસ્ટવાળા રિસાયકલ કરવા માટે સક્ષમ છે. અમદાવાદમાં યોજાયેલા કબડ્ડી વર્લ્ડ કપમાં ભારતે ઈરાને 38ની સામે 29 પોઈન્ટથી હરાવી વિશ્વ ખિતાબ ગઈ રાત્રે કબજે કર્યો હતો. ભારતીય ટીમ તરફથી અજય ઠાકુરે જબરજસ્ત પ્રદર્શન કરતા 10 પોઈન્ટ મેળવ્યા હતા. આ સાથે જ ભારતે ત્રીજી વખત વિશ્વ કપ પોતાના નામે કર્યો છે. ભારતીય ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પોતાનું ફોર્મ જાળવી રાખ્યું હતું. પ્રથમ મેચમાં દક્ષિણ કોરિયા સામે મળેલી હાર બાદ ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન બતાવી તમામ મેચ મોટા માર્જિનથી જીતી હતી. ફાઇનલ મેચના પ્રથમ હાફ સુધી ઈરાનની ટીમ ભારત પર દબાણ બનાવવામાં સફળ રહી હતી, પરંતુ બીજા હાફના અંત સુધીમાં ભારત વિશ્વ વિજેતાનો ખિતાબ જાળવી રાખવામાં સફળ રહ્યું હતું. ભારતીય ટીમે આ જીતને ઉરી હુમલામાં શહીદ થનારા સૈન્યના જવાનોને સમર્પિત કરી હતી. कॉन्फिडेंस आप करते हैं पूरी टीम का और आखिर में
हमने ये डिसीजन लिया कि उनकी लीड है 4 पॉइंट की, कोई बात नहीं। कोच साहब ने बोला आप आराम से थोड़ा पेशेंस करके खेलो, गलती मत करो, जल्दबाजी मत करो, गेम हमारा है, हमारे पास क्वालिटी ज़्यादा है, हम उनसे अच्छे हैं, हम बिल्कुल मैच को जीतेंगे, पर कूल माइंड, बिल्कुल आराम से खेलो, जल्दबाजी मत करो, ये मत सोचो कि उनकी लीड हो गई है, बिल्कुल पैसेंस मत करो। यही बोला दोनों सर ने हमारे हाथ में, और वही काम हमने ग्राउंड में किया। આજે ખૂબ આનંદનો દિવસ છે, કારણ કે આપણા દેશની પ્રાચીન રમત કબડ્ડી, અને એ પણ અમદાવાદના આંગણે વર્લ્ડ કપ એટલે કે કબડ્ડીની પણ વર્લ્ડ ટુર્નામેન્ટ, અને એમાં પણ આજે ભારત વિજયી બન્યું છે, એ ગૌરવની વાત છે। અમદાવાદના આંગણે જે નવું સ્ટેડિયમ ટ્રાન્સ ઇન્ડિયા એમને જે બનાવ્યું છે, તો પહેલી વખત જ મેચ રમાણો અને સુકન્યાર સાબિત થયું છે। વધુ સમાચાર થોડી ક્ષણોમાં। કોઈક બગીચામાંથી ગુંજતા ખડખડાટ હાસ્યને સાંભળીને કોણ કહી શકે કે જીવન હસવાનું ભૂલી ગયું છે? બેટને પૂરી તાકાતથી પકડેલા બંને હાથોને જોઈને કોને લાગશે કે એમાં હવે જીવ નથી રહ્યો? ક્યારેક મંદિર, ક્યારેક મસ્જિદ, ક્યારેક ચર્ચ, ક્યારેક ગુરુદ્વારા, ક્યારેક માર્કેટ, ક્યારેક શાળા, તો પછી ક્યારેક મોલની તરફ વધતા પગલા પોતે જ કહે છે કે અમે હજી હાર્યા નથી। વૃદ્ધત્વ ક્યારેય લાચાર નથી હોતું, આપણે પોતે જ પોતાનો ખ્યાલ રાખીએ ત્યારે જ જીવન આપણું ધ્યાન રાખશે। આ છે શ્રીમતી લલિતાબેન। એઓ જમવા પહેલા સાબુ વડે હાથ ધોવાનું કદે નથી ભૂલતા, કારણ કે એ જાણે છે એઓ તો જ રહેશે હંમેશા તંદુરસ્ત। આ છે શ્રી મનોજ। એ રોજ નહાય છે, સ્વચ્છ કપડાં પહેરે છે। આ છે શ્રી ચંદ્રકાંત। એ હાથ ગંદા થતા એને સાબુ વડે ધોવાનું કદી નથી ભૂલતા। તો શું તમે પણ જમવા પહેલા પોતાના હાથ સાબુથી ધુઓ છો? જો નહીં તો આજથી જ આ સારી આદતની શરૂઆત કરો અને પોતાની સાફ સફાઈનું પૂરતું ધ્યાન રાખો અને સારા સ્વાસ્થ્ય તરફ ડગલા માંડો। જ્યારે વૃદ્ધો રાખશે વ્યક્તિગત સાફ સફાઈનું ધ્યાન, જીવશે સ્વસ્થ જીવન, એનું રાખો સદા સહુ ભાન। સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। પોલીસ તથા એસઆરપી દળમાં 17,532 જગ્યાઓની ભરતી માટે રાજ્ય સરકાર દ્વારા આજે રાજ્યમાં લેખિત પરીક્ષાનું આયોજન કરાયું હતું। અમદાવાદ, આણંદ, વડોદરા, પાટણ સહિત રાજ્યના શહેરોમાંથી 7,82,000 કરતા વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી। ઉમેદવારોને પોતાના જિલ્લાને બદલે અન્ય જિલ્લામાં પરીક્ષા આપવાની વ્યવસ્થા કરાઈ હતી। આણંદ જિલ્લામાં 92 કેન્દ્રો પર 39,600 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। જામનગરમાં આશરે 60 જેટલા કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ હતી। જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઉમેદવારોએ સરળતાપૂર્વક પરીક્ષા આપી હતી। પરીક્ષા દરમિયાન ગેરરીતિનો કોઈ પણ કેસ નોંધાયો નહોતો। પરીક્ષા બાદ ઉમેદવારોએ રાજ્ય સરકારના અભિગમને બિરદાવ્યો હતો। તેમણે પેપર સહેલું રહ્યું હોવાનું જણાવી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી। જે લોકો તૈયારી કરી છે એના માટે કંઈ વાંધો નથી। સરકાર લોકોને જોબ મળે એ માટે બહુ સારા પ્રયત્નો કરે છે અને પેપરમાં મહેનત કરે છે એના માટે બહુ સારું છે। નથી કરી એમ સરળ જ છે પેપર। પોલીસને એટલો બધો સપોર્ટ મળેલ છે અને કોઈ પણ બનાવ, કોઈ પણ મોબાઈલ, કોઈ બેલેટ પેપર કે કોઈ પણ વસ્તુ એનો પરીક્ષાનું પત્ર કે કંઈ ફાટેલ તૂટેલ કે કોઈ કમ્પ્લેન ને કોઈ પણ બનાવ બનેલ નથી। પરીક્ષા દરમિયાન પોલીસ બંદોબસ્ત, ચેકિંગ સ્કોડ, શાળાના શિક્ષકશ્રીઓ અને ખાસ કરીને ઉમેદવારોનો ખૂબ જ સારો એવો સપોર્ટ મળેલો છે, જેને કારણે આ પરીક્ષા કેન્દ્ર ખાતે એક પણ મોબાઈલ, પરીક્ષાલક્ષી સાહિત્ય કંઈ પણ મળેલ નથી। દીપાવલીનું પર્વ નજીક આવી રહ્યું છે। લોકો તેની ઉજવણી માટે વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે। આજે રવિ પુષ્યામૃત યોગ છે। એવું મનાય છે કે આ યોગ જે દિવસે હોય ત્યારે સોના ચાંદીના દાગીના તથા હીરા ઝવેરાત ખરીદવાથી સમૃદ્ધિ મળે છે। તેને અનુલક્ષીને અમદાવાદ સહિત રાજ્યભરના શહેરોમાં લોકો સોના ચાંદીની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે। સવારથી જ અમદાવાદમાં જ્વેલર્સની દુકાનોમાં લોકો સોના ચાંદીની ખરીદીમાં વ્યસ્ત જણાયા હતા। ગ્રાહકોએ જણાવ્યું હતું કે હિન્દુ પંચાંગની દ્રષ્ટિએ રવિ પુષ્યામૃત યોગ ખૂબ પવિત્ર અને સિદ્ધ યોગ ગણાય છે। નવા વર્ષના ચોપડાની ખરીદી માટે પણ આજનો દિવસ શ્રેષ્ઠ મનાતો હોઈ વેપાર સાથે સંકળાયેલા લોકો ચોપડાની ખરીદી કરી રહ્યા છે।
અમે જે પારંપરિક રીતના વર્ષોથી ચાલે છે એવી રીતના મમ્મી પપ્પા સાથે આ વખતે સોના ચાંદીનું ખરીદી કરવા અહીંયા આવ્યા છે પુષ્યનક્ષત્રના દિવસે. આ દિવસોમાં સોનું અને ચાંદી ખરીદવાનો જનરલી ઘણો સારો એનો અનુભવ થતો હોય છે અને એનો લાભ લે છે અને એનાથી લોકોને વૃદ્ધિ થાય છે. પુષ્ય નક્ષત્ર નિમિત્તે હિન્દુ ભાઈઓ દિવાળીમાં હિસાબી ચોપડા પૂજન માટે ખરીદતા હોય છે, ત્યારે ગોધરામાં મુસ્લિમ દ્વારા બનેલા ચોપડા ખરીદવાનો રિવાજ છે. ગોધરાની એક 100 વર્ષ જૂની મુસ્લિમ કાગદી ભાઈઓની પેઢીની દુકાનથી જ ચોપડા ખરીદવાનું પસંદ કરે છે. વર્ષોથી ચાલી આવતી આ પ્રથા હિન્દુ મુસ્લિમ એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. હિન્દુ વેપારીઓના મતે કાગદીભાઈના ચોપડામાં સારી ગુણવત્તાવાળો કાગળ, મજબૂત દોરો હોય છે. તેઓ કાગદીભાઈની દુકાનેથી ખરીદેલા ચોપડાને શુભ માને છે. અમારી દુકાન ચાલે છે, બાપ દાદાના ટાઈમથી આ દુકાન ચાલે છે અને અમે ચોપડાનું આ કાયમ પહેલાથી જ આ ધંધો છે બાપ દાદાનો ને હિન્દુ ભાઈઓ અમારા ત્યાંથી આ ચોપડા ખરીદે છે. આઠમમાં, ધનતેરસમાં, દિવાળીમાં એ ત્રણ મુહૂર્તના ટાઈમે ચોપડા ખરીદે છે હિન્દુ ભાઈઓ. કે બસ એમને વિશ્વાસ છે, એમને શ્રદ્ધા છે હિન્દુ ભાઈઓને કે આ કાગદીને ત્યાંથી જ લેવાના. પેઢીઓથી ચાલે, આ 5મી પેઢી ચાલે છે. અમારા બાપ દાદા વખતથી અમે અહીંયા કાગદીમાંથી ચોપડા લઈએ છીએ. એમને ક્વોલિટી, ગુણવત્તા અને જાતે હાથ બનાવટના ચોપડા હોય છે અને એમના કાગળ સારા હોય છે, એટલે અમને એમની પર વિશ્વાસ છે. દીપાવલી પર્વનું નામાભિધાન થવા પાછળ નિમિત્ત બનેલા દીવડા બનાવતો કારીગર જવલ્લે જ વિચારતો હશે કે આનંદનો પ્રકાશ સર્વત્ર ઝળહળે તેવો સામાન તે બનાવી રહ્યો છે. પંચમહાભૂત પૈકીની માટીમાંથી બનેલું કોડિયું સૌના જીવનમાં પ્રફુલ્લતા પ્રકાશમાન કરે તેવી ભાવના સાથે જોઈએ આ અહેવાલ. દિવાળીનું પર્યાય એટલે દીવડા. ત્યારે અમરેલી જિલ્લાના બાબરામાં પ્રજાપતિ પરિવાર કોડિયા બનાવવાની કામગીરીમાં મશગુલ બન્યા છે. કોડિયા બનાવતા કારીગર માટીને ચકરડા પર ચઢાવી ઢાળ આપી રહ્યા છે. તેમની કોડિયા અને લય આપવાની રીત જોતા તો એકદમ સરળ લાગે છે, પરંતુ તે તેટલું સરળ નથી. પણ તેમને કુદરતે બક્ષેલી કળા છે. જોકે આધુનિક અને વિદેશી બનાવટના કોડિયાઓનો ક્રેઝ વધતા દેશી કોડિયાની માંગ ઘટી રહી છે. બાપ દાદા વખતથી એટલે માટલા બનાવી, ગરબા બનાવી, કોડિયા બનાવી સિઝનનો. અને અત્યારે ફેન્સી કોડિયા આવતા આ દેશી કોડિયાની માંગ ઘટી રહી છે. અત્યારે ઓછું થાય છે દેશીનું અને ફેન્સીનું વધારે થાય છે. ધૂળ લઈ આવી સીમમાંથી, પછી માટી ખૂંદવી, કાકરા જોઈ, પછી લાદ ને સોલ નાખીને ખૂંદવી, પછી એનો ધૂળ બનાવીને સાંકડે પીંડા વાળીને સાંકડે સડાવીને માટલા બનાવી. અને આ 60 રૂપિયા 50 રૂપિયા આવે માટલાના, એમાં અમારે રોજી રોટી હાંકવી. અમે દેશી બનાવટના કોડિયામાં કારીગરો બજારની હરીફાઈ મુજબ વેરિએશન લાવવાનો પ્રયત્ન કરે છે. હવે આ દેશી કોડિયા બનાવતા કારીગરો કોડિયામાં અવનવી ડિઝાઇન પણ પૂરી રહ્યા છે અને ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા સોશિયલ મીડિયા પર દીવડાઓનું વેચાણ કરી રહ્યા છે. હું અત્યારે મારા ફોટા વોટ્સએપ ગ્રુપમાં શેર કરું છું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું છે કે ડિજિટલ ઇન્ડિયામાં વેચાણ કરી શકું. આમ તો વર્ષોથી અહીંયા દેશી કોડિયા લેવા માટે આવી છે આ પ્રજાપતિ પરિવારને ત્યાં, પણ હાલ અત્યારે બજારમાં ફેન્સી કોડિયાની પણ મળી રહ્યા છે. પણ દેશી કોડિયા અમે લેવાનો વધુ આગ્રહ રાખીએ છીએ, કારણ કે ફેન્સી કોડિયાની સામે ભાવ અને ક્વોલિટીનો ડિફરન્સ છે. એમાં દેશી કોડિયા બહુ સસ્તા અને સારા મળે છે, જે 5 રૂપિયામાં 2 મળે, જ્યારે ફેન્સી કોડિયા 10 રૂપિયાના પણ વધારે કિંમતમાં. પહેલા લોકો દિવાળીના દિવસો દરમિયાન ઘરમાં રોશની કરવા સંખ્યાબંધ કોડિયા લાવી તેમાં તેલ કે ઘી નાખી પારંપરિક રીતે રોશની કરતા હતા, જે પર્યાવરણને શુદ્ધ કરવામાં પણ મહત્વનો ભાગ ભજવતા હતા. પરંતુ હવે સમયની સાથે સાથે આધુનિકતાની ભાગદોડમાં લોકો કોડિયાના બદલે ચાઇનીઝ સિરીઝ તેમજ મીણબત્તી પ્રગટાવવા લાગ્યા છે, જેના લીધે કોડિયું બનાવવાનું કામ કરતી પ્રજાપતિ જાતિ પર હવે સીધી અસર થઈ રહી છે. તેઓ પોતાની રોજગારી અને કોડિયાનું અસ્તિત્વ ટકાવવા માટે ઝઝૂમી રહ્યા છે. દિવાળી તહેવારનો ઉમંગ માણવામાં નિમિત્ત બનતી ત્રિપુટી એટલે દીવડા, મીઠાઈ અને ફટાકડા.
રાજપીપળામાં 2 મુસ્લિમ પરિવાર દ્વારા છેલ્લી 5 પેઢીઓથી દેશી ફટાકડા બનાવવાની કામગીરી કરે છે, ત્યારે ફટાકડા બનાવવાનો કસબ જાળવી રાખવા બદલ તેમને સલામ કરવી પડે. શિવાકાશી અને ચાઇનીઝ બનાવટના કાન ફાડી નાખે તેવો અવાજ અને નાક ફાડી નાખે તેવું પ્રદૂષણ ફેલાવતા ફટાકડાઓના સ્થાને નર્મદા જિલ્લાના રાજપીપળાના એક મુસ્લિમ પરિવાર છેલ્લી 5 પેઢીથી દેશી ફટાકડાઓ બનાવે છે, જેમાં ધમાકો નહીં પરંતુ માત્ર રંગબેરંગી પ્રકાશની રમૂજ હોય છે. આ દેશી ફટાકડાઓ તૈયાર કરવાનું કાર્ય તેઓ રાજ રજવાડાના જમાનાથી કરતા આવ્યા છે. દિવાળીના તહેવાર માટે અમે મુસ્લિમ પરિવાર 2 પરિવાર દેશી દારૂખાનું પીળી ગતિથી બનાવીએ છીએ. એમાં દેશી ટાઈપનું જ નામ આપીએ છીએ અમે. મરચું છે, ગોવિંદ ગાંડા છે, માછલી, દેડકા, હાથ ચકેડી, રોટલા, ત્રિકોણ ને દેશી કોઠી. દાજવાનો ભય રહેતો નથી ને પ્રકાશ થાય છે. નાના નાના છોકરા એને ખુશી ખુશી ફોડે છે. એમાં ઘણો આનંદ થાય છે. આ દેશી ફટાકડાઓમાં સલ્ફરનો ઓછા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી નાના બાળકો પણ સરળતાથી એનો આનંદ માણી શકે છે. ખાસ કરીને વાંસની પટ્ટીમાંથી તૈયાર કરવામાં આવતા ગોવિંદ ગાંડો, મરચું, રોટલો, માછલી, દેડકો, ઉડતી રાણી જેવા ફટાકડાઓના નામ રાખવામાં આવ્યા છે. બાળકોને આ દેશી ફટાકડા ફોડવાની મજા પડે તેવા છે. દેશી ફટાકડા મળે છે જે અવાજ પ્રદૂષણ પણ થતું નથી, જેનાથી અને પ્રકાશના પર્વમાં પ્રકાશ રેલાવે છે. તેથી અમને એ ફોડવાની ઘણી મજા આવે છે. જ્યારે વિલાયતી ફટાકડામાં દાઝી જવાનો પણ ભય રહે છે અને તેનોથી અવાજનું પ્રદૂષણ પણ ઘણું થાય છે. તેથી અમે તેને ફોડવાનો આગ્રહ રાખતા નથી અને દેશી ફટાકડા ફોડવાનો આગ્રહ રાખીએ છીએ. વર્ષોથી જે દેશી દારૂખાનું બનાવવામાં આવે છે તે રાજપીપળામાં તો વેચાય જ છે અને આ દારૂખાનું વડોદરા, સુરત તથા અમદાવાદ સુધી અહીંથી સપ્લાય થાય છે. આજના ચાઇનાનો જે વિરોધ થઈ રહ્યો છે દરેક વસ્તુ માટે, તો એ માટે પણ આ દેશી દારૂખાનું ખરેખર બહુ જ ઉપયોગી છે અને એ ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવે છે, જેથી કોઈ પણ જાતનું નુકસાન થાય એવું નથી. આમાં બજારોમાં મળતા વિલાયતી અને ચાઇનીઝ ફટાકડા ફોડતા ક્યારેક અકસ્માતે દાઝી જવાથી કાયમી ખોળખાપણનો પણ ભોગ બનવું પડે છે, ત્યારે આ નિર્દોષ ફટાકડાઓનો પ્રચાર પ્રસાર વધે તે જરૂરી છે. હવે વાત કરીએ ક્રિકેટની. 5 વન-ડે ક્રિકેટ મેચની શ્રેણીની મોહાલીમાં રમાઈ રહેલી ત્રીજી મેચમાં વિજય માટે ન્યૂઝીલેન્ડે આપેલા 286 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે 10 ઓવરમાં 45 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. અગાઉ ભારતના સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને બેટિંગ આપી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ 49.2 ઓવરમાં 285 રન નોંધાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી, જેમાં લેથમ 61, નિશમ 57, ટેલર 44, હેરી 39ના રન મુખ્ય હતા. 9 વિકેટ માટે નિશમ અને હેરી વચ્ચે 84 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. ભારત તરફથી ઉમેશ યાદવ અને KM જાદવે 3-3, જ્યારે અમિત મિશ્રા અને બુમરાહે 2-2 વિકેટ ઝડપી હતી. છેલ્લા અહેવાલ મુજબ ભારતે 23 ઓવરમાં 2 વિકેટે 120 રન નોંધાવ્યા છે. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.